વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો એટલે કે નાણાકીય પત્રકો ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. આ ચેપ્ટર ધોરણ 12 માટે ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે, કારણ કે 11 માર્ક્સનો એક જ દાખલો આ ચેપ્ટરમાંથી પૂછાતો હોય છે. અને બીજું કે 11મા ધોરણમાં આપણે વૈયક્તિક માલિકી એટલે કે એકાકી પેઢીના વાર્ષિક હિસાબો શીખીને આવ્યા છીએ. અને શરૂઆતમાં પહેલું ચેપ્ટર ચલાવ્યું ભાગીદારી પેઢીના, ત્યારે વિષય પ્રવેશમાં આપણે ભાગીદારી કેવી રીતે શરૂ થાય છે અને એના હિસાબો વિશેની માહિતી શીખી ગયા છીએ. તો હવે 11મા ધોરણનું વાર્ષિક હિસાબો ચેપ્ટર અને પ્લસ 12મા ધોરણનું પહેલું ચેપ્ટર ભાગીદારી વિષય પ્રવેશ, જો આ બંને ચેપ્ટર્સને સંયુક્ત રીતે જોડવામાં આવે તો એના આધારે આપણું આ સેકન્ડ ચેપ્ટર ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર થઈ જાય છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ભાઈ વૈયક્તિક એટલે કે એકાકી માલિકીની પેઢીની જેમ જ ભાગીદારી પેઢીમાં પણ હિસાબી વર્ષના અંતે કાચા સરવૈયા પરથી અને હવાલાઓને ધ્યાનમાં લઈ નફો કે નુકસાન તથા નાણાકીય પરિસ્થિતિ જાણવા માટે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે. હવે આ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા અને પાકું સરવૈયું આટલા ખાતા તૈયાર કરવાના હોય છે. હવે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના હેતુઓ જોઈએ કે આપણે શા માટે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરવા પડે. તો પહેલું છે કાચો નફો કે કાચી ખોટ જાણવા માટે. તો આપણે જે વેપાર ખાતું તૈયાર કરીએ છીએ એ વેપાર ખાતા દ્વારા આપણને જે પરિણામ પ્રાપ્ત થાય છે એ પરિણામને આપણે કાચો નફો અથવા તો કાચી ખોટ કહીએ છીએ, જે આપણને વેપાર ખાતા દ્વારા પ્રાપ્ત થાય છે. બીજો મુદ્દો છે ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ જાણવા માટે. તો વેપાર ખાતા પછી જે ખાતું આપણે બનાવીએ છીએ એ ખાતું છે નફા નુકસાન ખાતું, અને નફા નુકસાન ખાતું બંધ કરતાં છેલ્લે એનો જે તફાવત આવે છે એ તફાવતને આપણે ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ કહીએ છીએ, બરાબર, જેના દ્વારા પેઢીની નફાકારકતાનો ખ્યાલ મેળવી શકાય છે. તો આ ચોખ્ખો નફો કે ખોટ જાણવા માટે આપણે આ વાર્ષિક હિસાબો તૈયાર કરીએ છીએ. ત્યાર પછી ત્રીજું આવે છે વહેંચણી પાત્ર નફો કે ખોટ જાણવા માટે. તો હવે ભાગીદારીના વાર્ષિક હિસાબોમાં આપણે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું તૈયાર કર્યા પછી આપણે નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરીએ છીએ. અને આ નફા નુકસાન ફાળવણી ખાતામાં ભાગીદારી પેઢી અને ભાગીદારના જે હિસાબો થાય છે એની બધી હિસાબી અસર આપ્યા પછી છેલ્લે જે નફો વધે કે નુકસાન વધે એને આપણે વહેંચણી પાત્ર નફો અથવા તો વહેંચણી પાત્ર ખોટ કહીએ છીએ. ત્યાર પછી ચોથો મુદ્દો આવે છે પેઢીની આર્થિક પરિસ્થિતિ જાણવા માટે. તો આપણે એકાકી પેઢીમાં પણ શીખી ગયા હતા કે કોઈ પણ પેઢી હોય એ પેઢીની આર્થિક પરિસ્થિતિ કેવી છે એ જાણવી હોય તો આપણે એના માટે એનું શું બનાવવું પડે? પાકું સરવૈયું. તો અહીંયા પણ આપણે પાકું સરવૈયું બનાવીશું. આ પાકા સરવૈયામાં પેઢીની મિલકતો, લેણા, દેવા અને મૂડીની માહિતી લખીશું, અને એના દ્વારા આપણે પેઢીની આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ મેળવી શકીએ છીએ. અને પાંચમો હેતુ છે કરવેરાનો, બરાબર, કારણ કે કોઈ પણ પેઢી હશે એ પેઢીએ પોતાના હિસાબો તૈયાર કરી એના આધારે પોતાની કરપાત્ર આવક નક્કી કરવાની હોય છે, અને એના ઉપર એણે કરવેરો ગવર્મેન્ટને ચૂકવવાનો હોય છે. તો આ કરવેરાના હેતુ માટે પણ આપણે આ હિસાબો તૈયાર કરવા જરૂરી છે. તો આ થઈ ગયા વાર્ષિક હિસાબો તૈયાર કરવાના હેતુઓ. હવે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં આગળ આપણે ચર્ચા કરી એ પ્રમાણે વેપાર ખાતું, ત્યાર પછી નફા નુકસાન ખાતું, ત્યાર પછી નફા નુકસાન ફાળવણી ખાતું, પછી ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા, અને ત્યાર પછી છેલ્લે પાકું સરવૈયું આપણે તૈયાર કરતાં શીખીશું. હવે આ બધું શીખતા પહેલાં આપણે એના ફોર્મેટ્સ તૈયાર કરવા પડે. એટલે જ્યારે આપણને રકમમાં કાચું સરવૈયું અને હવાલા આપેલા હોય તો એના પરથી આપણને ખબર પડવી જોઈએ કે આ એન્ટ્રી આપણે કઈ જગ્યાએ આપવાની છે. હવે વેપાર ખાતું, તો વેપાર ખાતું જે છે એ તમે 11મા ધોરણમાં શીખેલા છો, સેમ એ જ રીતે અહીંયા તૈયાર કરવાનું છે, કોઈ જ ફરક છે નહીં. પેજ નંબર 35 ઉપર જુઓ તો તમને વેપાર ખાતાનો નમૂનો આપેલો છે. સૌથી પહેલું તો હેડિંગ, કારણ કે આ ચેપ્ટરમાં જો પૂરા માર્ક્સ લેવા હોય તો ખાસ દરેક વસ્તુ પ્રોપર લખવી પડે. તો જે પેઢીનું નામ આપ્યું હોય એ પેઢીનું તારીખ, જે તારીખના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું આવું હેડિંગ ઉપર લખવું કમ્પલસરી છે. વિગત રકમ એવા ખાના,
ડાબી બાજુ ઉપર ઉધાર, જમણી બાજુ જમા. હવે જે આ વેપાર ખાતું છે એ ધંધાના માલને લગતું ખાતું છે. હવે ધંધાના માલને લગતું ખાતું છે એટલે ધંધાના માલના જેટલા પણ ખાતા હોય એ બધા ખાતા આપણે ક્યાં લખવાના હોય છે? વેપાર ખાતામાં. તો આપણે સૌથી પહેલાં વેપાર ખાતાની ઉધાર બાજુથી શરૂઆત કરીએ. તો આપણું વર્ષ શરૂ થાય છે 1 એપ્રિલે અને પૂરું થાય છે 31મી માર્ચે. બરાબર? આપણું જે અત્યારના કાયદા મુજબ કમ્પલસરી દરેક વ્યક્તિએ કે પેઢીએ પોતાનું હિસાબી વર્ષ 1 એપ્રિલથી 31 માર્ચનું રાખવાનું હોય છે. તો 1 એપ્રિલે આપણી પાસે જે સ્ટોક પડેલો હોય, બરાબર, એટલે કે જે ગયા વર્ષનો આખરનો સ્ટોક હોય એ ચાલુ વર્ષનો શું થઈ જાય? શરૂઆતનો સ્ટોક. તો સૌથી પહેલાં આપણે શરૂઆતનો માલ સ્ટોક જે આપ્યો હોય એ આપણે અહીંયા લખવાનો છે. એ આપણને કાચા સરવૈયામાં આપેલો હોય છે. ત્યાર પછી ખરીદી. આ આખા વર્ષ દરમિયાન એટલે કે 1/4થી 31/3 સુધીમાં આપણે જેટલો માલ ખરીદ્યો હોય એ ખરીદી આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ લખવાનું છે. આપણને ખબર છે કે ખરીદીની હંમેશા ઉધાર બાકી હોય છે. પણ ત્યાર પછી ખરીદ પરત. તો હવે ખરીદ પરતની કઈ બાકી હોય? જમા બાકી. તો તમે એને જમા બાજુ પણ લખી શકો છો. પણ આપણે અહીંયા ચોખ્ખી ખરીદી લખવાની હોય છે. એટલે આપણે શું કરીએ છીએ કે ખરીદીમાંથી ખરીદ પરત શું કરીએ છીએ? માઇનસ કરીએ છીએ. એટલે કે ખરીદીમાંથી ખરીદ પરત માઇનસ કરવાનું. આ સિવાય કોઈ પણ અન્ય રીતે ગયેલ માલ હોય, બરાબર, આગળ તમે 11માં આમનોધમાં શીખી ગયા છો કે આગથી માલ બળી ગયો, ચોરીથી માલ બળી ગયો, ચોરીથી માલ ચોરાઈ ગયો, ધંધામાંથી માલ ધર્માદામાં આપ્યો, નમૂના તરીકે મફત વહેંચ્યો. તો આવા બધા જે વ્યવહારો છે તો આપણે એને ખરીદ ખાતે જમા કરતા હતા. બરાબર? 11મા ધોરણમાં આમનોધ આપણે શીખેલા છીએ. તો આપણે એને ખરીદ ખાતે જમા કરતા હતા. તો હવે ખરીદી ઉધાર છે અને આપણે એના ખાતે જમા કરવું હોય તો એ પણ એમાંથી શું કરવું પડે? માઇનસ. એટલે કોઈ પણ અન્ય રીતે ગયેલ માલ આપ્યો હોય તે માઇનસ કરી અને પછી જે આવે એ ચોખ્ખી ખરીદી આપણે બહાર લખવાની છે. બરાબર? તો આ ખરીદી તમારે ધ્યાન રાખવાની છે. ત્યાર પછી માલની ખરીદીને લગતા ખર્ચા. એટલે કે જ્યારે આપણે ધંધામાં માલ ખરીદીએ છીએ અને એ વખતે જે આપણે ખર્ચા થાય તો એને માલની ખરીદીને લગતા ખર્ચા કહેવામાં આવે છે. તો એમાં મજૂરી, બરાબર, એટલે કે માલ જ્યારે આપણે ખરીદીએ ત્યારે જ્યાંથી માલ ખરીદ્યો હોય ત્યાંથી એ માલ આપણે ટ્રકમાં કે ટેમ્પોમાં ચઢાવવો પડે, પછી જ્યાં લાવીએ ત્યારે ઉતારવો પડે. તો એ માટે આપણે મજૂરી ચૂકવવી પડે છે. ત્યાર પછી આવક માલ ગાડા ભાડું. આવક માલ ગાડા ભાડું એટલે કે જ્યાંથી માલ ખરીદ્યો ત્યાંથી આપણા ધંધાના સ્થળ સુધી લાવવાનો ખર્ચ. પછી આપણે લારીમાં લાવ્યા હોય, ટેમ્પોમાં લાવ્યા હોય કે ટ્રકમાં લાવ્યા હોય કે ટ્રેનમાં મંગાવ્યો હોય કે પ્લેનમાં મંગાવ્યો હોય તો એને કહેવાય આવક માલ ગાડા ભાડું. એ જ રીતે રેલવેનું એટલે રેલવેનું ભાડું, બરાબર, જે ગુડ્સ ટ્રેન્સ આવે છે કે જે માલની હેરફેર કરે છે તો એ માલ લાવવા માટેનું જે હોય એને રેલવેનું કહેવાય. તો એ પણ ખરીદીને લગતો ખર્ચ છે. ઓક્ટ્રોય કે જકાત. ઓક્ટ્રોય ઇંગ્લિશ શબ્દ છે જેને ગુજરાતીમાં આપણે જકાત કહીએ છીએ. અત્યારે આપણે ગુજરાતમાં આ કાયદો નીકળી ગયો છે પણ હજી બીજા કેટલાક રાજ્યોમાં આ કાયદો છે. તો ઓક્ટ્રોયનો અર્થ એવો થાય છે કે જે શહેર હોય એ શહેરની જે સીમા મર્યાદા હોય એની બહારથી શહેરમાં માલ લાવવામાં આવે એટલે ગવર્મેન્ટને ટેક્સ આપવો પડે. તો એ ઓક્ટ્રોય કે જકાત આપણે ટેક્સ ભરીએ છીએ તો એ પણ આપણે લખવાનો છે. આયાત જકાત. જ્યારે બીજા કોઈ દેશમાંથી આપણે માલ મંગાવીએ તો એને આયાત કહેવાય. તો એ આયાત જકાત આપણે ભરવી પડે છે. લારી ભાડું. માલને લાવવાનો ખર્ચ થાય એને આપણે લારી ભાડું કહીએ છીએ. ગોદી ચાર્જ એટલે કે ગોડાઉનનું ભાડું. ડેમરેજ એટલે કે આપણે જ્યારે કોઈ પણ ખરીદી કરીએ છીએ ત્યારે આપણે કોઈ ભાડું ચૂકવ્યું હોય અને વધારાનું ભાડું ચૂકવવાનું થાય તો એને આપણે ડેમરેજ તરીકે ઓળખીએ છીએ. એ જ રીતે વોરફેજ. વોરફેજ એટલે કે છૂટક મજૂરી કોઈ ચૂકવી હોય, બરાબર. તો આવા બધા ઉત્પાદનના જેટલા પણ ખર્ચા હોય તો એ બધા જ આપણે ક્યાં લખવાના છે? વેપાર ખાતાની ઉધાર બાજુ. હવે બીજો પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાનું છે, ઉત્પાદનને લગતા ખર્ચા. એટલે કે જો તમે ઉત્પાદક પેઢી છે એટલે કે તમારે ત્યાં આગળ કોઈ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે તો એ ઉત્પાદનને લગતા ખર્ચા પણ આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ લખવાના છે. તો જેમાં ઉત્પાદક મજૂરી એટલે મજૂરીની આગળ ઉત્પાદક શબ્દ લખ્યો એટલે આપણને ખબર પડી જાય. આ સિવાય તમારે 2 શબ્દ યાદ રાખવાના, કારખાના અને ફેક્ટરી. બરાબર? કારખાના કે ફેક્ટરીના નામ સાથે કોઈ પણ ખર્ચ આપ્યો હોય, જેમ કે અહીંયા આપ્યું છે કારખાનાના ખર્ચા, જેમ કે ભાડું, કરવેરા, વીજળી, બળતણ, કોલસો, ગેસ. એટલે તમને એમ કીધું હોય કે કારખાનાનું ભાડું કે કારખાનાના કરવેરા, બરાબર, કે કારખાનાની જગ્યાએ ફેક્ટરી શબ્દ પણ આપી શકે. તો એ તમારે ધ્યાન રાખવાનું છે. પછી વપરાયેલ માલ સામગ્રી, ઓઇલ કે ગ્રીસ. કારખાનાનું મકાન હોય તો એનો ઘસારો, પ્લાન્ટ અને યંત્રોનો ઘસારો, બરાબર. અને એક ખાસ શબ્દ યાદ રાખવાનો છે, રોયલ્ટી.
બરાબર. મેં આગળ તમને 11માં આ વસ્તુ શીખવાડેલી તો છે જ કે રોયલ્ટી એ પણ ઉત્પાદનને લગતો ખર્ચો છે. બરાબર. દાખલા તરીકે આપણું ખેતર હોય ને એમાંથી ખોદકામ કરતાં કોઈ ખનિજ નીકળે છે તો ONGC આપણી જમીન જપ્ત કરે છે અને એમાંથી ઉત્પાદન કરે, એના અમુક ટકા આપણને આપે તો એ શું કહેવાય? રોયલ્ટી. એ જ રીતે કોઈ લેખક હોય, કોઈ કવિ હોય, કોઈ એ લોકો પુસ્તક લખે છે અને એ પુસ્તક એ લોકો જાતે છાપી નથી શકતા તો એ શું કરશે? કોઈ પબ્લિશરને જ વેચશે અને પબ્લિશર એ પુસ્તક છાપીને વેચશે અને એના પર અમુક રકમ એને આપે, એને શું કહેવાય? રોયલ્ટી. જેમ પેલું બાગબાન પિક્ચર તમે લોકો જોયું જશે તો એમાં અમિતાભ બચ્ચનને જે પુસ્તક ઉપર પૈસા મળે છે એ રોયલ્ટીની આવક હોય છે. બરાબર. તો એના માટે આવક થાય પણ જે સંસ્થા છે એના માટે શું થાય? ખર્ચ થાય. તો એ રોયલ્ટી પણ આપણે ઉત્પાદનના ખર્ચ તરીકે લખવાનું છે. હવે જમા બાજુ આપણે જોઈએ તો આપણે ચોખ્ખું વેચાણ લખવાનું છે. એટલે વેચાણ માઇનસ વેચાણ પરત. બરાબર. વેચાણની જમા બાકી હોય, વેચાણ પરતની ઉધાર બાકી હોય તો આપણે વેચાણમાંથી વેચાણ પરત માઇનસ કરીને લખવાનું છે. ત્યાર પછી ભંગાર માલનું વેચાણ. આપણે જે માલ સામાન હોય એમાંથી કોઈ બગડી ગયેલો ખરાબ માલ હોય તો એને આપણે ભંગાર માલ કહીએ છીએ. તો એ ભંગાર માલનું વેચાણ. ત્યાર પછી આખર માલનો સ્ટોક, એટલે કે વર્ષના અંતે જે માલ સામાન વેચાયા વગરનો પડી રહ્યો હોય, એટલે કે 31/3 જે સ્ટોક આપણી પાસે હોય તો એ આખર સ્ટોક આપણે લખવાનો છે. અને પછી આપણે આ ખાતું શું કરવાનું છે? બંધ કરવાનું છે. મોટે ભાગે એવું બનશે કે આ ખાતામાં જમા બાજુનું ટોટલ વધારે થશે. બરાબર. જમા બાજુની બધી એન્ટ્રીનું તમે ટોટલ કરો તો જમા બાજુનું ટોટલ વધારે થાય તો એ જ ટોટલ તમારે ઉધાર બાજુ લખવાનું છે અને એમાંથી આ ઉધાર બાજુનું બધું માઇનસ કરતાં જે ડિફરન્ટ આવે એને શું કહેવાય? કાચો નફો. જે આપણે આગળ શીખેલા જ છે 11માં. તો ત્યાં લખવાનું કાચો નફો નફા નુકસાન ખાતે લઈ ગયા. પણ ઘણીવાર એવું બને કે કદાચ ઉધાર બાજુનું ટોટલ વધારે થાય અને જમા બાજુ ડિફરન્ટ આવે તો એને આપણે શું કહીએ છીએ? કાચી ખોટ. બરાબર. જો ઉધાર બાજુનો સરવાળો વધારે હોય અને જમા બાજુ તફાવત પ્રાપ્ત થાય તો એને આપણે શું કહીએ છીએ? કાચી ખોટ. તો આપણે એને ક્યાં લઈ જઈએ છીએ? નફા નુકસાન ખાતે. બરાબર. તો સૌથી પહેલાં આપણે વેપાર ખાતું શીખી ગયા. તો આ બધી પોઈન્ટ્સ તમારે ખાસ યાદ રાખવાના છે કે કઈ કઈ વિગતો વેપાર ખાતામાં આવે છે. વેપાર ખાતું તૈયાર થઈ ગયા પછી બીજું ખાતું આપણે સમજવાનું છે નફા નુકસાન ખાતું, જે પણ આપણે 11મા ધોરણમાં શીખેલા જ છીએ. તો નફા નુકસાન ખાતું છે એ ધંધાના ખર્ચ, નુકસાન, આવક અને ઉપજ દર્શાવતું ખાતું છે અને આ ખાતું ધંધાની નફાકારકતાનો આપણને ખ્યાલ આપે છે. તો આપણે નફા નુકસાન ખાતાનો નમૂનો અભ્યાસ કરીશું. સૌથી પહેલાં તો આ ખાતું જ્યારે પણ બનાવવાનું હોય છે ત્યારે આના પહેલાં વેપાર ખાતું બનેલું હોય છે. એટલે વેપાર ખાતાનું જે પરિણામ આવ્યું હોય, કાચો નફો કે કાચી ખોટ, એને આપણે સૌથી પહેલાં નફા નુકસાન ખાતામાં લખવી પડે. તો તમે જુઓ કે કાચો નફો આપણને વેપાર ખાતાની ઉધાર બાજુ મળ્યો હતો તો આપણે હવે એને ક્યાં લાવવાનો? જમા બાજુ. તો નફા નુકસાન ખાતાની જમા બાજુ સૌથી પહેલાં આપણે લખવાનું છે કાચો નફો વેપાર ખાતેથી લાવ્યા. પણ જો કોઈ વાર આપણને કાચી ખોટ મળી હશે તો એ આપણને ક્યાં મળી હશે? વેપાર ખાતાની જમા બાજુ. તો એને આપણે ક્યાં લાવવાનું છે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. બરાબર. ત્યાં આપણે લખીશું કાચી ખોટ વેપાર ખાતેથી લાવ્યા. ક્રોસ એન્ટ્રી. બરાબર. કે વેપાર ખાતામાં ઉધાર બાજુ હોય તો એ નફા નુકસાનમાં કઈ બાજુ આવી જાય? જમા બાજુ. અને વેપાર ખાતાની જમા બાજુ હોય તો નફા નુકસાનમાં ક્યાં આવી જાય? ઉધાર બાજુ. ઓકે. ત્યાર પછી હવે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ બાકીના બધા ખર્ચા. બરાબર. બે પ્રકારના ખર્ચા આપણે વેપાર ખાતામાં લખી નાખ્યા. એક ખરીદીને લગતા ખર્ચા અને બીજા ઉત્પાદનને લગતા ખર્ચા. એ સિવાયના જેટલા પણ ખર્ચ છે તો એ બધા જ ખર્ચ ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો એમાં મુખ્યત્વે આવશે વહીવટી ખર્ચા. હવે વહીવટી ખર્ચા એટલે કયા ખર્ચા? તો જે ઓફિસને લગતા ખર્ચા હોય, જે ધંધાની ઓફિસ હોય એમાં જે ખર્ચા ચૂકવવામાં આવતા હોય તો એને આપણે વહીવટી ખર્ચા કહીએ છીએ. જેમ કે કર્મચારીઓનો પગાર, ભથ્થા કે બોનસ આપવાનું હોય, ભાડું, વીમા પ્રીમિયમ, કરવેરા, ટપાલ ખર્ચ, સ્ટેશનરી છપામણી ખર્ચ, કાનૂની ખર્ચ, ઓડિટ ફી, વીજળી ખર્ચ, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. બરાબર. તો આ બધા જે છે ઓફિસ કે વહીવટી ખર્ચા છે તો આ આપણે વહીવટી ખર્ચા લખવાના છે. ત્યાર પછી આવે છે વેચાણ વિતરણ ખર્ચા. હવે વેચાણ વિતરણ ખર્ચા એટલે કયા ખર્ચા? તો જ્યારે આપણે માલનું વેચાણ કરીએ છીએ અને ગ્રાહક સુધી આપણે પહોંચાડવા માટેના જે ખર્ચા થાય છે તો એને આપણે વેચાણ વિતરણ ખર્ચા કહીએ છીએ. જેમ કે જાવક માલગાળા ભાડું, એટલે કે આપણે માલ ગ્રાહકના ઘર સુધી પહોંચાડવાનો ખર્ચો પણ આપણે ભોગવવાનો હોય
બરાબર, તમે ઘણી દુકાનોમાં બોર્ડ વાંચ્યું હશે ફ્રી હોમ ડિલિવરી, તો એ જે ખર્ચ છે આપણે ભોગવવો પડે, તો એ જાવક માલગાળા ભાડું. પછી સેલ્સમેનનો પગાર કે કમિશન, તો આપણે વેચાણ વધારો કરવા માટે સેલ્સમેન રાખ્યા હોય તો એને પગાર કમિશન ચૂકવવું પડે. જાહેરાત, તો આપણે ટીવીમાં, ન્યૂઝપેપરમાં, લોકલ પબ્લિસિટીમાં કોઈ પણ જગ્યાએ જાહેરાત આપીએ. આપેલ વટાવ, આપણા જે દેવાદારો છે એને આપણે વટાવ આપીએ. વટાવ અનામત, તો એના માટે આપણે વટાવ અનામત રાખીએ. શોરૂમના ખર્ચા, આપણે વેચાણ કરવા માટે જે શોરૂમ બનાવ્યો હોય શોરૂમના ખર્ચા. વખાર ખર્ચ, માલ જે તૈયાર પડ્યો હોય તો એને સાચવી રાખવા માટે વખાર એટલે કે ગોડાઉન રાખ્યું હોય તો એનો ખર્ચ. પેકિંગ ખર્ચ, માલને સારી રીતે ડિસ્પ્લે આપી શકાય અથવા તો વેચી શકાય એટલા માટે આપણે એના પર પેકિંગ કરવું પડતું હોય તો પેકિંગના ખર્ચા. તો આ બધા વેચાણ વિતરણ ખર્ચા છે. ત્યાર પછી નાણાકીય ખર્ચા. નાણાકીય ખર્ચા એટલે કે આપણો ધંધો જે છે એને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે આપણે જે નાણાકીય સગવડો મેળવી હોય તો એના માટે આપણે જે ખર્ચા ચૂકવીએ છીએ એને નાણાકીય ખર્ચા કહેવામાં આવે છે. જેમ કે ભાગીદારની લોનનું વ્યાજ, આપણે પેઢીનેમાંથી કોઈ ભાગીદાર પાસેથી લોન લીધી હોય અને એ લોનનું જે વ્યાજ હોય તો એ પેઢીનો ખર્ચ કહેવાય, તો એ આપણે અહીંયા ઉધારબાદ લખીએ છીએ. અને આગળ જો પહેલું ચેપ્ટર આપણે ચલાવ્યું ત્યારે એમાં ભાગીદારની લોન ઘણી જગ્યાએ આવતી હતી અને એ વખતે હું દરેક વખત તમને કીધું હતું કે આ જે લોનનું વ્યાજ છે ને એક અસર ક્યાં આવે છે, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો અહીંયા આપણે નફા નુકસાન ખાતામાં ઉધારબાદ લખીશું. પછી આવે છે બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ. આપણે જો બેંકમાંથી ઓવરડ્રાફ્ટ લીધેલો હોય તો એનું વ્યાજ. લીધેલી લોનનું વ્યાજ, તમે બીજા કોઈ બેંક પાસેથી કે સગા સંબંધી મિત્ર પાસેથી કોઈ લોન લીધેલી હોય ને એનું વ્યાજ તમે ચૂકવ્યું હોય. બેંક ચાર્જિસ કે કમિશન, બેંક આપણને જે જુદી જુદી સેવાઓ આપે છે એ બદલ આપણે બેંકને ચાર્જ કે કમિશન આપવું પડે. મેનેજરનું કમિશન, આપણા ધંધાના મેનેજરને પણ આપણે નફાના અમુક ટકા કે વેચાણના અમુક ટકા કમિશન આપતા હોઈએ તો એ કમિશન નાણાકીય ખર્ચ કહેવાય. હવે આ સિવાય અન્ય ખર્ચા કે નુકસાન, તો ધર્માદા ખર્ચ, ડોનેશન, બરાબર. તો અત્યારે આપણે જોઈએ છીએ કે દાખલા તરીકે અત્યારે હાલ આ કોરોનાની મહામારી જે આવી તો એમાં આપણે જોઈએ છીએ કે ઘણા લોકો સેવા કાર્ય કરતા હોય છે તો આપણે એમાં દાન આપીએ છીએ, બરાબર. તો આવી સંસ્થાઓ પણ એને દાન આપે તો એ ધર્માદા ખર્ચ કહેવાય. પછી મિલકતનો ઘસારો, તો મિલકતના આપણે જેટલી પણ મિલકતનો ઉપયોગ કરીએ છીએ એના પર ઘસારો, 11માં આપણે ઘસારો ચેપ્ટર શીખી ગયા, બરાબર. તો એ જે ઘસારો ગણીએ છીએ એ આપણો મહેસૂલી ખર્ચ કહેવાય, તો એ પણ આપણે લખીશું. પછી ગાલખાદ, બરાબર. આપણે જે ઉધાર માલ વેચ્યો હોય કે કોઈને ઉછીના પૈસા આપ્યા હોય અને એમાંથી આપણને પૈસા ના મળે તો એ શું કહેવાય, ગાલખાત. જો પેલો વ્યક્તિ નાદાર જાહેર થાય તો એના વિશે ગાલખાતનું આખું ફોર્મેટ આપણે 11માં શીખેલા જ હતા, તો એ ફોર્મેટ અહીંયા પણ યાદ રાખવાનું છે. તો એમાં ગાલખાત કાચા સરવૈયામાં જે આપી હોય એ પહેલાં અંદર લખવાની. પછી જો હવાલામાં ગાલખાત આપેલી હોય તો એમાં પ્લસ કરવાની. પછી હવાલામાં જે અનામત કીધી હોય તો એ એમાં પ્લસ કરવાની. એ ત્રણેયનો સરવાળો કરીને એમાંથી જો કાચા સરવૈયામાં ગાલખાત અનામત આપેલી હશે તો એની જમા બાકી હશે તો એ એમાંથી માઇનસ કરવાનું છે. પછી બીજું કોઈ પણ નુકસાન હોય, આગથી થયેલ નુકસાન, ચોરીથી થયેલ નુકસાન, વરસાદથી થયેલ નુકસાન, બરાબર. તો એવું કોઈ પણ નુકસાન હોય તો એ આપણે અહીંયા લખવાનું છે, ઉધાર બાજુ છે. પછી મિલકત વેચાણની ખોટ, જો આ વર્ષ દરમિયાન તમે કોઈ મિલકત વેચી હોય અને એની ચોપડી કિંમત કરતાં ઓછી કિંમતે વેચી હોય તો એને મિલકત વેચાણની ખોટ કહેવાય, બરાબર, અથવા નુકસાન કહેવાય, તો એ આપણે લખવાનું છે. પછી ખર્ચ કે નુકસાન માટેની જોગવાઈ, તો તમે કોઈ ધંધામાં ખર્ચ આવવાનું હોય ભવિષ્યમાં એના માટે કે કોઈ નુકસાન માટે જોગવાઈ કરી હોય તો એ આપણે અહીંયા લખવાની છે, બરાબર. તો આ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ તમારે આટલું લખવાનું છે. હવે નફા નુકસાન ખાતાની જમા બાજુ જોઈએ તો જમા બાજુ આપણે બધી આવક કે ઉપજ લખવાની છે. તો કોઈ પણ નામની સાથે તમને મળેલ શબ્દ આપ્યો હોય એટલે તમને ખબર પડી જાય કે આવક કહેવાય. આ સાથે યાદ રાખવાનું કે કાચા સરવૈયામાં તમને ઉધારને જમા બાકી આપેલી જ હોય છે, બરાબર. તો ઘણા એવા નામ હોય છે કે જે ખર્ચ પણ હોઈ શકે અને આવક પણ હોઈ શકે. દાખલા તરીકે ભાડું છે, વટાવ છે, વ્યાજ છે, દલાલી છે, બરાબર. તો તમારે એટલું યાદ રાખવાનું કે જો એ ઉધાર બાકી હોય તો ખર્ચ કહેવાય, પણ જમા બાકી હોય તો શું કહેવાય, આવક કહેવાય. તો મળેલ વટાવ, મળેલ ભાડું, મળેલ કમિશન, મળેલ દલાલી, મળેલ આડત. હવે ઘણાને એમ થાય સાહેબ આડત એટલે શું, તો આડત એક ગુજરાતી શબ્દ છે જેને ઇંગ્લિશમાં આપણે કમિશન તરીકે ઓળખીએ છીએ, બરાબર. એટલે કમિશનનું જ બીજું નામ છે આડત. તો એ આડત એ પણ આપણી આવક થાય. પછી આવે છે રોકાણો પર વ્યાજ. જો તમે ધંધામાંથી કોઈ રોકાણ કર્યું હોય એટલે કે બેંકમાં કોઈ બાંધી મુદતની થાપણ એટલે કે ફિક્સ ડિપોઝિટ કરી હોય, શેરમાં રોકાણ કર્યું હોય, બરાબર, કે ડિબેન્ચરમાં રોકાણ કર્યું હોય તો એના પર આપણને જે વ્યાજ મળે છે એ રોકાણોનું વ્યાજ કહેવાય, બરાબર. જો શેર હોય તો ડિવિડન્ડ તરીકે પણ લખીને આપી શકે તો એ ડિવિડન્ડ આપણી આવક કહેવાય. પછી ધીરેલી લોન પર વ્યાજ, તમે પેઢીએ કોઈને લોન આપી હોય, ભાગીદારને આપી હોય કે અન્ય કોઈ વ્યક્તિને પણ આપી હોય તો એ લોન પર વ્યાજ આપણને મળે એટલે આપણી આવક કહેવાય. પછી ગાલખાત પરત, આપણે ભૂતકાળમાં કોઈ રકમ ગાલખાત તરીકે માંડી વાળી હોય
અને ભવિષ્યમાં હવે એની પરિસ્થિતિ સારી થઈ અને એ આપણે પૈસા પાછા આપે તો એ ગાલખાત પરત આપણી આવક કહેવાય. મિલકત વેચાણનો નફો, આપણા ધંધામાં ચોપડી કિંમત જે મિલકત દર્શાવી હોય એના કરતાં વધુ કિંમતે આપણે એ મિલકત વેચીએ તો એ મિલકત વેચાણનો નફો કહેવાય. પસ્તીના વેચાણની ઉપજ, ભંગારની ઉપજ, પરચુરણ આવકો, તો આ રીતે જેટલી પણ આવકો હોય આપણે લખી દેવાની છે. પછી આપણે એનું ટોટલ કરવાનું છે. જો નફા નુકસાન ખાતામાં જમા બાજુનું ટોટલ વધારે થાય તો એ જ ટોટલ આપણે ઉધાર બાજુ લખી દેવાનું અને એમાંથી ઉધાર બાજુનું બધું જ માઇનસ કરવાનું અને એ બાદ કરતાં જે ડિફરન્ટ આવે બરાબર એ શું કહેવાય? ચોખ્ખો નફો. બરાબર. અને ત્યાં આપણે લખીએ છીએ નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા. અહીંયાથી ચેન્જ ચાલુ થાય છે. બરાબર. 11મા ધોરણમાં નફો આવે તો તમે ત્યાં શું લખતા હતા? મૂડી ખાતે લઈ ગયા અને પછી આપણે પાકા શેરે મૂડીમાં એને ઉમેરતા હતા. પણ એની જગ્યાએ હવે આના પછી આપણે કયું ખાતું બનાવવાનું છે? નફા નુકસાન ફાળવણી ખાતું. તો આપણે શું લખવાનું? નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા. અને જો કોઈ વાર એવું બને કે ઉધાર બાજુનું ટોટલ વધારે થાય અને જમા બાજુ આપણને ડિફરન્ટ મળે છે, બરાબર, એટલે ઉધાર બાજુમાંથી જમા બાજુનું બધું માઇનસ કરતાં ડિફરન્ટ આવે તો આ જે છે એને શું કહેવાય? ચોખ્ખી ખોટ. તો એ પણ આપણે શું લખવાનું? નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા. બરાબર. એટલે ટૂંકમાં 11મા ધોરણમાં નફા નુકસાન ખાતાનો જે ચોખ્ખો કે નફો કે ચોખ્ખી ખોટ આવતું હતું તો આપણે એને ડાયરેક્ટ મૂડી ખાતે લઈ જતા હતા. એની જગ્યાએ હવે 12મા ધોરણમાં હવે એને ક્યાં લઈ જવાનું છે? નફા નુકસાન ફાળવણી ખાતે. તો આપણે એને નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જઈશું. ઓકે. તો વેપાર ખાતું અને નફા નુકસાન ખાતા 2 નમૂના તમને સમજાયા. તો ખાસ ધ્યાનથી આ દરેક વસ્તુ વાંચી લો. આમાં આપેલા કોઈપણ શબ્દમાં જો તમને ખબર ના પડી હોય, બરાબર, તમે મોટાભાગનું બધું જ 11મામાં શીખેલા જ છો, તેમ છતાં પણ જો કોઈ તકલીફ હોય તો મને વોટ્સઅપ દ્વારા પૂછજો તો હું તમને સમજાવી દઈશ. બરાબર. નેક્સ્ટ વિડીયોમાં આપણે નફા નુકસાન ફાળવણી ખાતું, મૂડી ખાતા અને પાકા સર્વેની સમજ જોઈશું. તો એ પહેલાં તમે આટલું તૈયાર કરી નાખજો. ઓકે. થેન્ક યુ.